મિત્રો, હું હંમેશા મારા સાસુ અને મારા સસુરના લાંબા કાર્યક્રમ જોવાનો ખૂબ જ શોખ રાખતી હતી. જ્યારે પણ રાત્રે હું જાગતી, ત્યારે મારા સસુરના રૂમમાંથી ફક્ત એક જ અવાજ સંભળાતો. મારા સસુર કહેતા, બસ થોડી વાર વધુ, બસ થોડી વધુ ધીરજ રાખો. પણ મારી સાસુ કહેતી, હવે મારાથી બરદાસ્ત થતું નથી. જ્યારે પણ હું આ અવાજ સાંભળતી, ત્યારે હું દિલમાં જ બળવા લાગતી. અને હું વિચારવા લાગતી કે છેવટે મારા સસુર એવું કયું કામ કરે છે કે મારી સાસુની હિંમત જવાબ આપી જાય છે. એક રાત્રે મેં આજ રાત જાણવા માટે મારા સસુરના રૂમમાં ચોરી છુપીથી ઝાંખી કરી. પણ એ રાત્રે મારા હોશ ઉડાડી દીધા, કારણ કે મારા સસુરે મારી સાસુ સાથે કહેવાની છું. મારું નામ કાવ્યા છે અને હું આ વાર્તામાં તમને કહેવાનું કર્યું. અને આ બધું હું એક નાનકડા ગામમાં રહું છું. હું એક ગરીબ પરિવારમાંથી છું અને આ દુનિયામાં મારી માં સિવાય મારો કોઈ નથી. જ્યારે મારી માએ મારી શાદી કરી, ત્યારે માત્ર એક જ શરત પર કે જે ઘરમાં મારી શાદી થઈ હતી ત્યાં બે જ લોકો હતા, મારા સાસુ અને મારા સસુર. મારી શાદીના 4 મહિના પછી મારા પતિ અકસ્માતમાં ચાલ્યા ગયા, જે મારા માટે એક મોટો આઘાત હતો. હું અને મારી માં સસુરાલમાં જ રહેવા લાગ્યા, કારણ કે અમારું ઘર વેચી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત મારી માને બીજો કોઈ આધાર ન હતું. મારા પતિના અવસાન પછી સસુરાલના હાલાત એકદમ બદલાઈ ગયા હતા. મારા સસુરનું પરિણીત જીવન પૂર્ણ રીતે અજીબ બની ગયું હતું. મારા પતિના અવસાનથી લગભગ 2 મહિના પહેલાં જ મારા સસુરે ત્રીજી શાદી કરી હતી. હવે જ્યારે હું મારી શાદીશુદા જિંદગી પછી સસુરાલમાં આવી, ત્યારે મને આ જોઈને હેરાની થઈ કે દરરોજ સવારે મારી નવી નવેલી સાસુ ક્યાંક ને ક્યાંક બેસીને રડતી હતી. તેની હાલત ખૂબ ખરાબ હતી. ક્યારેક મેં સાસુને ખરાબ રીતે લંગડાતા જોયા, તો ક્યારેક તે પેટ પર હાથ રાખીને ફૂટફૂટ કરીને રડતી હતી. પણ જ્યારે મેં પૂછ્યું, ત્યારે તે હંમેશા ચૂપ થઈ જતી અને શરમથી પોતાનું મોં ફેરવી લેતી. તેમના આ વર્તનથી મને પણ અસહજતા અનુભવાતી અને હું વધુ સવાલો ન પૂછી શકતી. પણ એક દિવસ જ્યારે મેં સાસુને નાસ્તાના સમયે રસોડામાં રડતા જોયા, ત્યારે મારાથી રહ્યું ન ગયું અને મેં મારી સાસુને પૂછ્યું કે છેવટે શું થયું છે. મારી વાત સાંભળીને તે કહેવા લાગી, તું પણ તો શાદીશુદા છે, તું પણ આ દર્દમાંથી ગુજરી ચૂકી છે. તને પણ ખબર હશે કે મારા પર દરરોજ રાત્રે શું ગુજરે છે. જ્યારે પતિ આ ઉંમરમાં 5 મર્દો જેવી તાકાત રાખે છે, તો બીવીઓનું હાલ આવું જ હોય છે. મારી સાસુની વાતો સાંભળીને હું ખૂબ શરમાઈ ગઈ હતી. પણ મારી સાથે તો આવું કંઈ થયું ન હતું. છતાં મેં મારા પતિ સાથે શરૂઆતના દિવસોમાં આવા દિવસો વિતાવ્યા હતા અને મને આ પ્રકારની તકલીફનો થોડો અંદાજો હતો. પણ હું હેરાન હતી કે મારા 50 વર્ષના સસુર આવું શું કરે છે, જેના કારણે આટલી પરેશાન છે. આ ઉંમરે તો માણસની હાડકામાં આટલી તાકાત નથી. આદિ હોતી સસુર પણ તો નબળી હાલતમાં હતા. આ દિવસ પછીથી મેં સાસુને કોઈ સવાલ ન પૂછ્યા. 15 દિવસ સુધી હું ચૂપચાપ તેમની હાલત જોતી રહી અને દિલમાં જ મારા સસુરની તાકાત પર હેરાન થતી રહી. મારી શાદીને વધુ સમય ન થમાં 2 વાર પણ મારી પાસે આવતા હતા. પણ પછી તે ખૂબ થાક અનુભવતા હતા. છતાં મારા પતિ 20 વર્ષના જવાન છોકરા હતા. જ્યારે સસુર તો રોજ રોજ જ સાસુને પરેશાન કરતા હતા. દરરોજ સવારે સાસુ ભીના વાળ અને લાલ ચહેરા સાથે રૂમમાંથી નીકળી અને મુશ્કેલીથી ઘરના કામો નિપટાવતી. હું અને ક્યારેક તો મને લાગતું સાસુને તકલીફમાં જોતા હતા, પણ અમે કંઈ કરી શકતા ન હતા. સસુર આટલી ઉંમરમાં રોજ રોજ આ બધું કેવી રીતે કરી શકે? પછી એક રાત જ્યારે મને ઊંઘ ન આવી અને કોઈ ઈરાદા વગર હું સસુરના રૂમના દરવાજા સુધી પહોંચી ગઈ. જેમ જેમ મેં દરવાજા પર કાન લગાવ્યો, તેમ અંદરથી અવાજો સાંભળીને હું શરમથી પાણી થઈ ગઈ. સાસુ ગુસ્સામાં સસુરને કહેતી હતી, તમે મારું જીવન મુશ્કેલ કરી દીધું છે, થોડી શરમ કરો. મને તો લાગ્યું હતું કે આ ફક્ત થોડા દિવસોની વાત હશે, પણ તમારી જીદ ખતમ થતી નથી. હવે મારી બસ થઈ ગઈ છે. હું આથી વધુ બરદાસ્ત ન કરી શકું. મને છોડી દો. જ્યારે સસુર કહેતા હતા, હજુ તો વખત જ કેટલો થયો છે અને તમે આવી વાતો કરો છો. મેં તેમને ચૂપચાપ સાંભળ્યા. પછી થોડી વારની ખામોશી પછી સાસુની સિસકીઓનો અવાજ સંભળાયો. મને સમજાઈ ગયું કે અંદર શું થઈ રહ્યું હશે. બેશરમના મારે હું પાછી પલટી ગઈ અને મને ખાતરી થઈ ગઈ કે સાસુ સાચું જ કહેતી હતી કે આ ઉંમરમાં પણ સસુરનું સ્વાસ્થ્ય સારું હતું. એ દિવસ પછીથી હું સાસુની તરફથી પોતાની આંખો બંધ કરી લેતી હતી, કારણ કે આ મિયાં બીવીનું નિજી મામલો હતું. પણ એક દિવસ સવારે મારીવીનું નિજી મામલો હતું. તે પોતાના રૂમમાંથી અને તેમની સાથે એક સામાનનો બેગ હતો. તેણે મારી માની તરફ એક નજર નાખી શકતી નથી. આણે તો મારી જાન જ નીકાળીને રાખી છે. હું હવે અહીંથી જઈ રહી છું. મારી માએ તેને રોકવાનો પ્રયાસ કર્યો, પણ તેણે ન માન્યું. પણ તેણે પોતાનો નિર્ણય લઈ લીધો હતો અને પોતાનો સામાન લઈને સસુરાલ છોડી દીધું. મારી સાસુને ગયેલા એક દિવસ પણ ન થયો હતો કે મારા સસુરે ઘરમાં શોર મચાવી દીધો કે કિરણ ચાલી ગઈ છે તો શું થયું? મારા માટે કોઈ નવી દુલ્હન લઈ આવો. હું એકલો રહી શકતો. શું થયું? મારા માટે કોઈ નવી દુલ્હન લઈ આવો.
મમ્મીએ માથું પકડી લીધું અને સસુરને કહ્યું કે જ્યાં સુધી તમારી હરકતો ન સુધરે ત્યાં સુધી હું તમારી શાદી ન કરાવીશ. વાસ્તવમાં કિરણ હજુ પણ તમારા નિકાહમાં છે. આને મના કરીને પાછી લઈ આવો. સસુર હાથ જોડીને કહેવા લાગ્યા. તે તો ખૂબ નખરેવાળી હતી. હાથ લગાડતા જ તેને નખરા આવી જતા હતા. મને હવે આવી લાલસા નથી. આ વખતે મને કોઈ દરમિયાની ઉંમર તંદુરસ્ત ઔરત જોઈએ છે જે મારો સાથ નિભાવી શકે. કિરણને તો ખૂબ નખરા હતા. સસુરની ફરમાઈશ સાંભળીને મારું મોં ખુલ્લું ને ખુલ્લું રહી ગયું હતું. મેં શરમથી પોતાનું માથું ઝુકાવી લીધું હતું. મારા સસુર તો 20 થી 22 વર્ષના છોકરા જેવી ફરમાઈશી લિસ્ટ સંભળાવી રહ્યા હતા, જ્યારે પોતે 50 વર્ષના હતા અને તેમના વાળ પૂર્ણ રીતે સફેદ થઈ ચૂક્યા હતા. મમ્મીએ સસુરની વાતોને નજરઅંદાજ કરી દીધી હતી. ન તો તેઓ ખાણા ખાતા હતા, ન તો કોઈ સાથે વાત કરતા હતા. તેમને ફક્ત શાદી કરવી હતી. પણ સસુરે પોતાને રૂમ સુધી મર્યાદિત કરી લીધો હતો. મમ્મી ચીડાતી હોય તેમ ગુસ્સામાં કહેવા લાગી, આટલા બુઢાપામાં પણ તેમનું એકલત્વ ખતમ થતું નથી. કેટલા લોકો બીવીના મરણ પછી તન્હા રહે છે. પણ આને તો બસ બીવી જોઈએ છે, અને તે પણ પોતાની મનપસંદની. આ ઉંમરે આને કોણ લાલચ આપશે? હું ક્યાંથી આવી લાલચ શોધું? હવે તો ગરીબ ઘર છોકરીઓ પણ આનું નામ સાંભળીને કાનને હાથ લગાડે છે. આની શોહરત દૂર દૂર સુધી ફેલાઈ ચૂકી હતી કે આ બીવીઓને આ કદર વાપરે છે. મમ્મીની વાત સાંભળીને હું વિચારમાં પડી ગઈ. મેં મમ્મીને કહ્યું, મારી એક મિત્ર પ્રીતિ તલાક યાફતા છે. ઘરમાં બેઠી છે. જો તમે ક્યાંક તો રિશ્તાની વાત ચલાવો. મમ્મીએ એક નજર માની ઉંમરની છે, સેવાતમંદ પણ છે. મમ્મીએ એક નજર મારા પર નાખીએ તો વાત કરીને જો. પણ મને ખાતરી છે કે તારો સસુર તેને 1 મહિનાથી વધુ ટકાવી નહીં રાખે. તાકાતની એવી કઈ દવા ખાય છે જે સારા રેકોર્ડ તોડી નાખે. મેં મોટી મુશ્કેલ મિત્રની માને ફોન મળાવી દીધો. મારી મિત્ર ખૂબ તેજ ઔરત હતી. આ જ કારણથી તેનો તલાક થયો હતો. કોઈ તેની આગળ ટકી શકતું ન હતું. અને મારો ખ્યાલ હતો કે જો તેની શાદી સસુરવાની જરૂર ન પડે, તે કોઈને કોઈ રીતે સસુર સાથે થઈ જાય તો પછી સસુરને તેને છોડવાની જરૂર જ લેશે. આ જ વિચારીને મેં મારી મિત્રની મા સાથે વાત કરી. તે પોતાની દીકરીથી વાસ્તવમાં નારાજ બેઠી હતી. કારણ કે આણે પોતાના ઘરમાં પણ મચાવીને રાખ્યો હતો, તેથી તે તરત જ રાજી થઈ ગઈ. છતાં મારી મિત્ર અને સસુર વચ્ચે ઉંમરનો ઘણો ફરક હતો. પણ મારા સસુરાલની હાલત પણ કંઈ ખાસ ન હતી. તેથી થોડા દિવસો પછી મારા કહેવા પર સાદગીથી મારી મિત્રની શાદી મારા સસુર સાથે થઈ ગઈ. તે રૂખસત થઈને અમારા ઘરે આવી ગઈ. પણ થોડા દિવસો પછી તેણે પણ એ જ બધું કહેવાનું શરૂ કરી દીધું જે પાછલી વાળી સાસુ કહેતી હતી. તેણે પણ સસુર સાથે ગુજારો ન કરી શક્યું અને પાછા જવાની વાત કરતી હતી. હું હેરતથી મારી મિત્રને પૂછવા લાગી, છેવટે તું સસુર સાથે ગુજારો કેમ ન કરી શકી? તેણે મારી તરફ જોઈને કહેવા લાગી, આ બુઢામાં કંઈક વધુ જ જાન છે. મેં તો આ વિચારીને શાદી કરી હતી કે આમાં હવે દમ નહીં હોય અને મારી જિંદગી આરામથી ગુજરી જ જશે. પણ અહીં આવીને ખબર પડી કે આ ખૂબ હટ્ટાકટ્ટા છે અને તને ખબર છે આવું કેમ છે? મેં ઇનકારમાં માથું હલાવ્યું તો તેણે આહિસ્તાથી મારી પાસે આવી અને કહેવા લાગી, કારણ કે આ જે ખાસ નુસ્ખો વાપરે છે આ તેનું નતીજું હતું. આ કહીને તે પાછી પોતાના રૂમમાં ચાલી ગઈ. પણ હું વિચારમાં પડી ગઈ હતી. ધીરે ધીરે મને સમજાઈ ગયું કે સસુર આવું કંઈક ખાય છે. મેં તો પોતાનું માથું જ પકડી લીધું હતું. આ વાત મારા જહેનમાં ક્યારેય નહોતી આવી. પછી મેં દબાયેલ લફ્જોમાં મમ્મીને આ વાત કહી તો મારી મમ્મીએ કહ્યું, પતો તો કરો સસુર કયા નુસ્ખા વાપરે છે. આવું ન થાય કે પોતાના નુસ્ખાના કારણે નવી દુલ્હનની પણ જાન લઈ લે અને તે ભાગી જાય. મેં કાનને હાથ લગાડ્યા અને કહ્યું, મમ્મી, હું તો તે માપલથીને અહીં બેઠી છું. તમારા ખર્ચા સાથે સાથે હવે મારો ખર્ચો પણ સસુર જ ઉઠાવે છે. પછી હું કેવી રીતે સસુરના મામલાતમાં દખલ અંદાજી કરી શકું? મારી વાત સાંભળીને મમ્મી મુસીબતમાં માથું હલાવવા લાગી. કારણ કે અમારું બધું સસુરના દમથી જ હતું. તેથી તેણે સસુરને પોતાના કાબૂમાં રાખવા માટે તેમની શાદીઓ કરાવવાનું શરૂ કરી દીધું. પણ કોઈ પણ છોકરી ટકી નહીં. જે પણ આવતી થોડા દિવસો પછી ખામોશીથી ઘર છોડીને ચાલી જતી અને સસુર ફરી શાદી માટે જીદ કરતા. છોકરીઓ કેમ ચાલી જતી હતી? મારી એક મિત્ર પણ મુશ્કેલીથી 2 મહિનો જ ટકી શકી અને પછી એક દિવસ તેણે ચૂપચાપ પોતાનો સામાન બાંધીને સસુરથી તલાક લઈને ચાલી ગઈ. તેના જવાબ પર સસુર ખૂબ અફસોસમાં હતા અને મારી કિસ્મતમાં બીવીનું સુખ જ નથી લખાયું. જ્યારે હું પોતાનો છેલ્લો વખત તન્હા નહીં ગુજારવા માંગુ. સસુરની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. સાસુના જવાનો તેમને ખૂબ આઘાત થયો હતો. તેઓ મમ્મીને કહેતા, હું હવે ક્યારેય શાદી નહીં કરું. આ સાંભળીને મારી મમ્મીને સુકૂન મળી ગયો હતો. પણ સસુરે ફરી વયની વાત કરી. પણ એકલા પણ રહી શકતા નથી. તેઓ સારી રાત્રે ઘરમાં ઇધર ઉધર ચહલકદમી કરતા અને સારો દિવસ પરેશાન નજર આવતા. તેમને તન્હાઈ બિલકુલ બરદાસ્ત ન હતી અને આ વાતનો મને પણ સારી રીતે અંદાજો હતો.
પછી મમ્મીએ સસુર માટે છોકરી શોધવાનું શરૂ કર્યું. એક રિશ્તેવાળી સાથે વાત કરી તો રિશ્તેવાળીએ ખૂબ અજીબસી વાત કહી. તમે પોતાની વેવા દીકરીની શાદી આની સાથે કેમ ન કરાવી દો? ઘરની વાત ઘરમાં રહી જશે અને તમારી દીકરી પણ બસ જશે. રિશ્તેવાળીની આ વાત સાંભળીને મારી મમ્મી ઉછળી પડી અને કહેવા લાગી, તમે આ પ્રકારની વાત કરો છો. મારી બચ્ચી માત્ર 20 વર્ષની છે અને આનો સસુર 50 વર્ષનો છે. રિશ્તેવાળીએ અજીબ નજરોથી મમ્મીને જોયું અને બોલી, તમે હવે સુધી આટલી જ ઉંમરની છોકરીઓ બુઢા માટે લઈ આવી છો, તો પછી પોતાની દીકરીને આપવામાં શું પરેશાની છે? પહેલી શાદી જ તેની ખૂબ મુશ્કેલીથી થઈ હતી. બીજો રિશ્તો મળવો તો ખૂબ મુશ્કેલ છે. પણ મારી મમ્મી વિચારમાં પડી ગઈ. જ્યારે આ જ વાત મને ખબર પડી ત્યારે હું ગુસ્સામાં આવી ગઈ. હું કેવી રીતે પોતાના સસુર સાથે શાદી કરી શકું? મારી મમ્મી બોલી, તારો સસુર તો પૈસાવાળો પણ ખૂબ છે. મમ્મી પણ મારા ઓછી ઉંમરમાં વિધવા થવા પર પરેશાન હતી અને પછી મારી શક્લ સુરત અને કદક પણ એવું હતું કે બીજો રિશ્તો મળવો મુશ્કેલ હતો. મમ્મીની વાત સાંભળીને હું વિચારમાં પડી ગઈ. જે રાત્રે મેં પોતાના સસુરના રૂમમાંથી સાસુની અવાજો સાંભળ્યા હતા, હું પોતે સારી રાત્રે બેચેન રહી હતી. મારું પણ દિલ ચાહતું હતું કે મારી જિંદગીમાં ફરીથી કોઈ શખ્સ સામેલ થઈ જાય. ઘણું વિચારીને અને સમજીને મેં સસુર સાથે શાદી કરવાનો નિર્ણય લઈ લીધો. જ્યારે સસુરને આ વાત ખબર પડી ત્યારે તેઓ ખુશીથી પાગલ થઈ ગયા અને કહેવા લાગ્યા, આથી સારું બીજું શું હોઈ શકે? આ તો મને ક્યારેય છોડીને પણ નહીં જાય. મમ્મીએ સાદગીથી નિકાહનું આયોજન કર્યું. એક બે પાડોશીઓને આ વાત ખબર પડતી તો દરેક હેરાન રહી ગયા. બધા જાણતા હતા કે તે મારા સસુર છે, પણ છતાં આ રિશ્તો ખૂબ જ અજીબ અને ગરીબ હતો. મેં હવે સુધી જે આદમીને સસુર કહ્યો હતો, હવે તે મારા પતિ બની ગયા હતા. પછી જ્યારે હું તેમના રૂમમાં પહોંચી તો મને તે મારા પતાવવા લાગ્યો હતો. હું વિચારી રહી હતી કે નહીં પતા સસુરજીમાં કેટલી તાકાત હશે અને તેઓ પહેલી રાત્રે શું કરશે. થોડા સમય પછી સસુરજી રૂમમાં આવ્યા અને અલમારીમાંથી એક લિફાફો નીકાળીને એક ખૂણામાં બેસી ગયા. આ જોઈને મેં ઊભા થઈને સસુરજી પાસે જઈને પૂછ્યું, તમે શું કરી રહ્યા છો? તો તેમણે કહ્યું, ભૂનેલા ચણા છે. હું તેનો ઉપયોગ કરું છું. સસુરજીની આ વાત સાંભળીને મને તરત જ સાસુની વાત યાદ આવી, જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ દેશી નુસ્ખા વાપરે છે. મેં તરત જ સસુર પાસેથી તે ચણાનો લિફાફો છીની, જરૂર નથી. સસુર નારાજ થઈ ગયા. તમને આ ખાવાની જરૂર નથી. સસુર નારાજ થઈ ગયા તેમણે લિફાફો મારા હાથમાંથી લીધો અને બોલ્યા, હું બૂઢો થઈ રહ્યો છું. મારે પોતાની જાતની સંભાળ પોતે રાખવી પડશે. પછી તેમણે ચણામાં થોડીસી મિશ્રી અને મલાઈ નાખી અને જોતાં જોતાં તેમણે દૂધના ગ્લાસમાં નાખીને ગ્લાસ પી લીધો. મને ખૂબ ગભરાહટ થઈ. એવું લાગી રહ્યું હતું કે હવે હું પણ સાસુની જેમ સસુરની સામે ટકી નહીં શકું. પણ થોડી વાર પછી મારી હેરાનીની કોઈ સીમા ન રહી. ન ખઈ જ્યારે સસુરે મને મોટી મોહબ્બતથી હાથ થામ્યો અને કહ્યું, તું થાકી ગઈ હશે, આરામ કર લે. ના જ કોઈ રિશ્તાની ઉમ્મીદ જતાવી હતી. તેમણે મારી સાથે કોઈ પણ પ્રકારની જોર જબરદસ્તી ન કરી હતી. થોડી વાર પછી હું ગહેરી ઊંઘમાં સૂઈ ગઈ. બીજી સવારે બધું ખૂબ ખુશગવાર હતું. સસુરે વાર પછી હું ગહેરી ઊંઘમાં સૂઈ ગઈ. બીજી સવારે બધું રકમ આપી અને કહ્યું, આ તારા ભવિષ્યની સુરક્ષા માટે છે. આને પોતાના એકાઉન્ટમાં જમા કરી લે, જેથી જો મને કંઈ થઈ જાય તો તને કોઈ પરેશાની ના થાય. આ સાંભળીને હું થોડી પરેશાન થઈ ગઈ અને કહ્યું, તમારો સાથ મારી પાસે છે તો મને આ પૈસાની કોઈ જરૂર નથી. મારી વાત સાંભળીને સસુરના ચહેરા પર ખુશી આવી ગઈ, પણ છતાં તેમણે તે પૈસા મારા એકાઉન્ટમાં જમા કરાવી દીધા. થોડા અને દિવસો વીત્યા પણ મારામાં કોઈ ખરાબ આદત ન મળી. તેઓ ખૂબ જ ખ્યાલ રાખનાર હતા, શાંત મિજાજના હતા અને દરેકની જરૂરિયાતનું ધ્યાન રાખતા હતા. અમારી વચ્ચે એક સારો અને સાચો તાલ્લુક બની ચૂક્યો હતો. પણ આમાં પણ તેમણે ક્યારે જોર જબરદસ્તી ન કરી, પણ હંમેશા મારી મરજી, મારી ખુશી પૂછતા હતા. મારી પાસે આવવા પહેલાં મારી પાસેથી ઇજાજત માંગવા પર હું ખૂબ હેરાન હતી. કારણ કે મેં વિચાર્યું હતું કે શાદી કરતા પહેલા સસુર બિલકુલ અલગ હશે. પછી એક દિવસ જ્યારે મેં તેમને આ સવાલ પૂછ્યો ત્યારે સસુરે મારી પાસેથી એક એવો રાજ ખોલ્યો જેનાથી મારા હોશ ઉડી ગયા. તેઓ કહેવા લાગ્યા, મેં પોતાની સારીન તમારીમાં સાથે વિતાવી છે, હંમેશા નાની નાની વાતોનું ખ્યાલ રાખતી હતી. તેથી મારા માટે એકલા રહેવું ખૂબ મુશ્કેલ હતું. શાદી કરવાનો ખ્યાલ હંમેશા મારા મનમાં હતો. પણ જ્યારે પણ કોઈ છોકરી શાદી કરીને આવતી તે મારા પૈસા પર ધ્યાન આપતી, જેમ મેં તમને તમારા ભવિષ્ય માટે પૈસા આપ્યા હતા. તેમજ મેં પોતાની પહેલી બીવીઓને પણ શાદી પછી પૈસા આપ્યા હતા, જેથી તેમને લાગે કે હું જલ્દી નહીં મરીશ અને તેઓ પોતાને ગેરમફૂજ મહેસૂસ ન કરે. પણ આવું કરવા છતાં થોડા દિવસો પછી તેઓ ખૂબ સારા પૈસા લઈને મારી પાસેથી તલાક લઈ લેતી. તેઓ મને આટલું પરેશાન કરી દેતી કે હું તેમને છોડવા પર મજબૂર થઈ જતો. પછી તેઓ પોતે જ કોઈ બહાને મારી પાસેથી અલગ થઈ જતી અને હું ફરી ક્યારે તેમને પાછી લેવાનો પ્રયાસ ન કરતો. કારણ કે આવી ઔરતને કેમ પોતાની સાથે જોડાયેલી હતી.
હું હંમેશા આ જ વિચારતો હતો કે એક દિવસ મને કોઈ નેક અને સાથે જોડાયેલી હતી, જે મારા પૈસા માટે નેક અને સાચી બીવી પણ મારી સાથે સાચો પ્યાર કરશે અને મારી સાથે જિંદગી વિતાવશે. પણ આવું ક્યારેય આ જ વિચારતી કે હું 50 વર્ષનો બૂઢો છું અને જલ્દી મરી જઈશ. આથી જ તે મારી પાસે પૈસા માટે આવતી અને પછી તલાક લઈને ચાલી જતી. પછી જ્યારે તું મારી જિંદગીમાં આવી એ જ તે સાચો ખ્યાલ રાખવાનું શરૂ કર્યું, જેમ મારી પહેલી પત્નીએ તેમને કર્યું હતું. મેં જોયું કે તને પૈસાનો કોઈ લાલચ ન હતો. મેં તને પણ પૈસા આપીને આ જ જોવાનો પ્રયાસ કર્યો કે શું તું મારા પૈસા લેવાનો ઇનકાર કર્યો. પણ જ્યારે તે પૈસા લેવાનો ઇનકાર કર્યો ત્યારે મારી ખુશીનું ઠેકાણું ન રહ્યું. મને સમજાઈ ગયું કે હવે મારી જિંદગી સુકૂનથી કટશે. તું મારી ઉંમરથી ઘણી નાની છે, પણ તેમાં બીજના રિશ્તામાં ઉંમર કોઈ માયને રાખતી નથી. સસુરની વાતો પર હું પૂર્ણ રીતે હેરાન થઈ ગઈ હતી. પછી મેં પોતાના સસુરને પૂછ્યું, તમે ચણા અને મિશ્રી કેમ ખાઓ છો? મારી વાત સાંભળીને તેઓ મુસ્કુરાયા અને બોલ્યા, આ એક તાકાતવર નુસ્ખો છે. આને ફક્ત આંખો જ નહીં પણ દિલની સેવાત પણ મજબૂત થાય છે અને મર્દાના તાકાતમાં પણ વધારો થાય છે. પણ હું આને પોતાની આંખો માટે વાપરું છું, કારણ કે સમય સાથે મારી આંખોની રોશની નબળી થઈ રહી છે અને હું ઈચ્છું છું કે મારી આંખો ખરાબ ના થાય. આથી જ હું રોજ આનો ઉપયોગ કરું છું. સસુરની આ વાત સાંભળીને મારા ચહેરા પર મુસ્કાન આવી ગઈ. તેઓ વાકઈ ખૂબ સારા ઇન્સાન હતા, પણ આ ઘરના બાકી લોકો તેમની સારાઈનો ફાયદો ઉઠાવતા રહ્યા હતા. હવે મને સમજાઈ ગયું હતું કે જે ઔરતો આ ઘરથી તલાક લઈને ભાગી હતી, તેઓ સસુરના પૈસા લૂંટીને ચાલી ગઈ હતી અને મારી માં તો સસુરના પૈસા માટે જ ઘરમાં રોકાયેલી હતી. જો સસુર પાસે પૈસો ન હોત તો શું મારી માં તેમના ઘરમાં રહેત? કે આ દુનિયા પૈસા પાછળ ભાગે છે અને જ્યારે પૈસો મળી જાય છે ત્યારે રિશ્તાઓની કોઈ અહેમિયત રહેતી નથી. પણ મારા સસુરે મને એક પત્ની તરીકે જે મોહબ્બત આપી હતી. આજે હું પોતાના 50 વર્ષના પતિ સાથે એક ખુશહાલ જિંદગી વિતાવી રહી છું અને પૂર્ણ રીતે ખુશ છું. યકીનન જો આ દોરમાં એક સારો હમસફર મળી જાય તો આથી મોટી કોઈ વાત ન હોઈ શકે. ઉંમરના ફરકનો અસર ફક્ત તમારા દિમાગ પર થાય છે. જો ઇન્સાન તંદુરસ્ત અને તાકાતવર હોય તો તે આસાનીથી એકબીજાની તમામ જરૂરિયાતોને પૂર્ણ કરી શકે છે. પણ અમારા સમાજમાં પૈસો જ સૌથી અહમ માનવામાં આવે છે. જો પૈસાનો સાથ હોય તો રિશ્તાઓની પણ કદર થાય છે. જો ઇન્સાન સાદી જિંદગી જીવે તો તે હંમેશા પોતાની સાથે જ જૂઝતો રહે છે.